घणी खमा पीर रामा रामा घणी खमा पीर रामा जाजी बधायो मारा रामा अजमल जी ने घेर धामा तारा अजमल जी ने घेर धामा तुम्हारा ढोल नगारा वागे लोपत नगारा वागे नुगरा ए रामा धनी ने आगे रे जड़ जो जागे जड़ जो जागे एवा नुगरा देखने भागे उला नुगरा देखने भागे घणी खमा पीर रामा जाजे बधायो मारा रामा तारा अजमल जी ने घेर धामा जी पीर रामे थी कर वधार्या रामा पीर रामे कर वधार्या एवा वो कड़ता दूधड़ा उतार्या रे रामे राक्षस मार्या संजा ताणे दैत सहार्या जी घणी खमा घणी खमा 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 मारा रामा तारा अजमल जी ने घेर धामा जी रे तारा भाटी हरती हरती भाटी गुण गावे तारा भाटी हरती गुण गावे संत चरण रज पावे सदा चरण रज पावे रे
ધન ધન હિંદવા પીર લજિયા રાખજો એવા ધન ધન રામા પીર લજિયા રાખજો ધન ધન રણુજા નારાય લજિયા રાખજો पल पल समरो पीर लजियारा पल पल समरो पीर लजियारा धन धन द्वारिका नाथ लजियारा एवा धन धन रणु जाना राय लजियारा लजियारा कड़ंग ने भरोसे आऊं जीवन जीवन हालू जाय अमारू जीवन हालू जाय कड़ंग ने भरोसे आऊं जीवन हालू जाय कड़ंग ने भरोसे आऊं जीवन हालू जाय विषामो ले तू जाय विषामो ले तू जाय विषाम सत्संग ने सहारे विषामो ले तू जाय रघुपति राघव राजा पतित पावन सीताराम तीनों वड़ा कलेवा व्रत में कीधा भक्ति ना भाव मां प्रेम रस पीदा दृष्टि निर्मल थाय अमारी दृष्टि निर्मल थाय विकारो हटे ने आवी दृष्टि निर्मल थाय जीवन हालो जाय अमारू जीवन हालो जाय गुरु राम ने भरोसे आऊं जीवन नगड़ंग ने भरोसे आऊं जीवन नर नारी एक रंगा हरी मड़ी गुणगा
गुरु शिष्य सत्य संगा प्रेमे परखाय। भेद बुद्धि जाय हमारी भेद बुद्धि जाय। भेद बुद्धि अभेद ने ओळखता भेद बुद्धि जाय। जीवन हालो जाय जीवन हालो जाय। नकड़ंग ने भरोसे आओ जीवन हालो जाय। नकड़ंग ने भरोसे आओ जीवन हालो जाय। विषाम ले तू जाए विषाम ले तू जाए। सत्संग ने सहारे विषाम ले तू जाए। सत्संग ने सहारे विषाम ले तू जाए। कूदी पड़ी सतों मार જ્યારે તને સાચું સમજાશે। મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે। વેમ માન વેમ માં તો વાટ વણાઈ ગઈ। એ મોહ માન મોહ મૂડી તણાઈ ગઈ। મોહ માન મોહ સાંભળીશ સંતનો પોકાર જ્યારે તને સાચું સમજાશે। કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે। સ્વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે। ભૂલેલાની સંગમાં ભાન ભૂલાણી। એ ભૂલેલાની સંગમાં ભૂલેલાની સંગમાં ભાન ભૂલાણી। પંથા પંથી માં મતી મુજાણી। એ પંથા પંથી માં મતી મુજાણી। જોઈશ તું ઘટડા મોજાર જ્યારે તને
સાચું સમજાશે. કૂદી પડીશ તું માર ત્યારે તને સાચું સમજાશે. વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. મૂળદાસ ના અવતારનું મધ્ય સાગરમાં મધસાગરમાં રાખ ભરોસો એના વચનમાં. થઈ જશે અંતર એકરાર જ્યારે તને સાચું સમજાશે. સાધુ સેવાનું ચૂકશોમાં તમે ચૂકશોમાં સાધુ સેવાનું એ મુકશોમાં એને મુકશોમાં ખરું જાણ્યા વિના મુકશોમાં હારો ચૂકશોમાં સાધુ પુરુષ એમાં ઈશ્વરી અંશ છે. સાધુ પુરુષ એમાં ઈશ્વરી અંશ છે. સાધુ પુરુષ એમાં સંત સેવાનું ચૂકશોમાં અવળાયાળ ચડાવશોમાં સંત સેવાનું એ હાલો ચૂકશોમાં તમે ચૂકશોમાં તમે ચૂકશોમાં સંત સેવાનું ચૂકશોમાં સાધુ પુરુષ તો ગંગાનું નીર છે. એ સાધુ પુરુષ તો સાધુ પુરુષ તો ગંગાનું નીર છે.
સોમાં એ ભૂલે ચૂકે એમાં ચૂક સોમાં હાલો ચૂક સોમાં તમે ચૂક સોમાં તમે ચૂક સોમાં સંત સેવ્યાનું ચૂક સોમાં ચૂક સોમાં સાધુ પુરુષ તો શાંતિનું સ્થાન છે એ સાધુ પુરુષ તો સાધુ પુરુષ તો શાંતિનું સ્થાન છે જીભડીથી એને ભૂખશોમાં સંત સેવ્યાનું ચૂક સોમાં જીભલડીએથી એને ભૂખશોમાં સંત સેવ્યાનું તમે ચૂક સોમાં સંત સેવ્યાનો ચૂક સો વિયોગી લાલ કહે કે બી પ્રતાપથી સંત સેવ્યાનું ચૂક સોમાં જ્યાં ત્યાં જેમ તેમ કૂદશોમાં સારનો સાર અખંડ નામ છે નામ છે નામ છે નામ છે સૌ સારનો સાર અખંડ નામ છે સર્વ સારનો સાર અખંડ નામ છે નામમાં શાંતિ ને નામમાં આનંદ છે નામમાં શાંતિ નામમાં આનંદ છે નામમાં બધાને આરામ છે રે સૌ સારનો સાર અખંડ નામ છે રે નામમાં બધાને આરામ છે રે સારનો સાર અખંડ નામ છે એ નામ છે નામ છે સારનો સાર અખંડ નામ છે નામ છે નામ છે
નામમાં માનય ને નામમાં પાન છે. નામમાં માન નામમાં પાન છે. નામ મુક્તિ કેરું ધામ છે રે. સારનો સાર અખંડ નામ છે રે. નામ મુક્તિનું ધામ છે રે. સારનો સાર અખંડ નામ. એ નામ છે નામ છે નામ છે નામ છે નામ છે રે. સૌ સારનો સાર અખંડ નામ છે રે. નામ છે નામ છે નામ છે. નામમાં યોગ અને નામમાં સંયોગ છે. નામમાં યોગ ને નામમાં સંયોગ છે. નામમાં વાતનો વિશ્રામ છે રે. સૌ સારનો સાર અખંડ નામ છે રે. નામમાં વાતનો વિશ્રામ છે રે. સૌ સારનો સાર અખંડ. હાલો નામ છે નામ છે નામ છે નામ છે રે. સૌ સારનો સાર અખંડ નામ છે. નામમાં ભાવ ને નામમાં ભગવાન છે. નામમાં ભાવ અને નામમાં ભગવાન છે. લાલ ને નામમાં નામમાં વસ્તુ તમામ છે રે. સારનો સાર અખંડ નામ છે રે. લાલ નામમાં વસ્તુ તમામ છે. હાલો નામ છે નામ છે. તમથી બંધાણો મારો દોર રે રણુજાવાળા. તમથી બંધાણો મારો તમથી બંધાણો મારો દોર રે રણુજાવાળા. તમથી બંધાણો મારો દોર. તારા નગારા વાગે ઘન
નથી બંધાણો મારો તો એ તારા નગારા વાગે ઘન ઘોર રે રણુજાવાળા તમથી બંધાણો મારો તમથી બંધાણો મારો તોર રે રણુજાવાળા તમથી બંધાણો મારો તો તમથી બંધાણો મારો તારા નગારા વાગે ઘન ઘોર રે રણુજાવાળા તમથી બંધાણો મારો તો એ તારા નગારા વાગે ઘન ઘોર રે રણુજાવાળા. ગુરુર પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ત્રિગુણો છે પર. બધા અવતારો જે જ્યોતમાંથી જે દીવાના પ્રકાશમાંથી થોડુંક અંજવાળું લઈને નીચે ઉતર્યા છે, બધા અવતારો છે. એમાંથી થોડુંક પ્રકાશ લઈને પાછા અવતારોની નજીક આવ્યા છે. બધા ઋષિ મુનિઓ, તપસ્વી, સિદ્ધો, સાધકો, સંતો છે. એ અંજવાળામાંથી થોડુંક અંજવાળું લઈ અને સીધો સંતો એને ઋષિ મુનિઓ સાધકોની નજીક આવ્યા છે. એ બધા એના ભક્તો છે, એના દાસ છે. અને એને સમજવા કોશિશ કરે છે. એ બધા સત્સંગીઓ છે અને એની ટીકા કરે છે. બધા નુગરા છે. મેં તો એવા પ્રશ્ન પૂછ્યા છે. દત્ત જયંતિ છે ને એટલે બિલકુલ હૃદયની નિખાલસતાથી આપની પાસે રજૂ થવા પ્રયત્ન કરું. મેં એક દિવસ એવો પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું, બાબા आपने घर बार माता पिता कुटुंब परिजन सब का त्याग कर दिया, किसके लिए? ये संसार में तो इनसे अधिक कोई नहीं है. जन्मदाता से अधिक कोई नहीं है. जन्म आपवा वाला थी अधिक कोण છે આ સંસારમાં? 9 મહિના જેને ઓદરમાં ઉપાડ્યા છે, ઊંધે મસ્તકે તપ કર્યું છે. 9 મહિના ઊંધે માથે નતમસ્તક. આહા, તમારા મૂળ તો જુઓ ઉપર છે. ઉપર તત્વોની ઉપર તમારા મૂળ છે. ત્યાંથી તમારી શાખા નીચે ઉતરી છે અને એ શાખામાંથી ડાળીમાંથી આ ધીમે રહીને અહીંયા સુધી નાભીમાં એક ફૂલ ખીલું છે અને ફૂલમાં એક ફળ તૈયાર થયું છે. એ ફળમાં કોઈ ભાઈ ને કોઈ બેન, પછી નામ રૂપે જુદા જુદા જુદા, આ બધા એના ફળ છે. આ ફળ છે, એના મૂળ ઉપર છે. આ ઝાડવાના મૂળ જમીનમાં છે, પણ આ બેઠેલા કોઈ ઝાડવા નથી. આ તો બધા ફળ છે. હે જી તારો જન્મ પદારથ જાય રે, દેવને દુર્લભ આવો. કેવો પદાર્થ જાય? તારો જન્મ પદાર્થ. देवने दुर्लभ. ऋषि मुनि देव देवी देवताओं इनको ही दुर्लभ. मनुष्य જેનો મહિમા ગાય છે, દેવને દુર્લભ. દેવને દુર્લભ. તારો જન્મ પદારથ જાય રે, દેવને દુર્લભ આવો. આ મનખો તું પામ્યો, એ વટાવડા આપણે સૌ વાટના. આપણે બધા તો એક રાજમાર્ગના મુસાફર છીએ. આદિ અનાદિના સત્ય સનાતન ધોરી મહામાર્ગના હમ સબ ટ્રાવેલર્સ, પ્રવાસી, મુસાફર હે ભૈયા. આપણે બધા તો મુસાફર છીએ. એમાં કોઈએ મુકામ કરવા કોશિશ કરી છે,
પણ મકાન બાંધ્યા પછી મુકામ એમાં નથી તમારો. તમારો એ મુકામ નથી, તો તમારું અહીંનું એડ્રેસ છે, મુકામ જરખિયા. આ તો તમારું એડ્રેસ છે. તમારું મુકામ ઈ નથી. વાયા 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 થઈને તપાસ તો કરો. કોઈ સંત સદગુરુને વાયા બનાવો કે મારું મુકામ ક્યાં છે. મુકામ પોસ્ટ, ક્યાંનો હું છું, મારી પોસ્ટ એટલે મારો દરજ્જો શું. પોસ્ટ कौन पोस्ट पे खड़ा हो तुम, कौन दर्जा है तुम्हारा. समर्थ रामदासजी छत्रपति ना गुरु एनो दर्जो जुओ. महात्मा कबीर रामानंद बापा ना शिष्य एनो दर्जो. संत तुलसीदास आद्य पुरुष रामायण ना एनो दर्जो, एनु पोस्ट मुकाम. मुकाम एनु राम छे. कबीरजी नो मुकाम निर्गुण महापद छे. समर्थ नो मुकाम सदगुरु नु शरण छे. नरसिंह मेहता नो मुकाम जूनागढ़ नहीं, कृष्ण के शरण है. नानक बाबा नो मुकाम सदगुरु साहेब नु अंतर छे. रामकृष्ण परमहंस नु मुकाम चिदानंद चैतन्य घन शक्ति महाकाली जगदंबा नु स्वरूप छे. शंकराचार्य नु मुकाम आदि अंत ने मध्य में लिंग में बीज, बीज में लिंग, ज्योति स्वरूप एनु मुकाम छे. ध्रुव प्रहलाद नु मुकाम प्रभु नाम स्मरण छे. मुकाम पोस्ट, मुकाम पोस्ट. पोस्ट ले डिग्री. कई पोस्ट पर छो तमे? तो क्या मैं तो पट्टावाड़ा, हूँ पट्टावाड़ा नी पोस्ट में छू. तमे तो कि हूँ एना थी एक क्लार्क नी एक डिग्री ऊपर छू. तमे तो हूँ सीनियर छू. तमे तो कि हूँ चीफ छू. तमे तो हूँ बधानो चेकर छू. तमे एम पोस्ट 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 मुकाम पोस्ट. क्या? अरे मकान नु सरनामु आपो, फ्लेट नंबर आटला ने फ्लेट नंबर आटला ने वेट नंबर आटला, आटलामां माळ उपर शुं, आटलामां माळ उपर निशासा छे न्या, એટલામાં માળ ઉપર હું તમારા નિશાસા છે ને આવીને બેસીએ. હા 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 થાય છે રાત ને દિવસ. હજી આ નથી, હજી આ નથી. છાતી કૂટતા નથી એટલું બાકી રાખ્યું છે. તારો જન્મ પદારત, जन्म पदारता, जन्मदाता, इनसे अधिक क्या है. हे गुरुदेव, तमे माता पिता कुटुंब परिजन इत्यादि इत्यादि પાંચાળ પ્રદેશમાં, બાબરા ગામમાં, કારિયાકુળમાં, રઘુવંશી જ્ઞાતિમાં, જગજીવન ઠક્કરને ત્યાં, એ ભોળા હૃદયના ભક્ત ત્યાં કાશીમાની કુખે જન્મ લઈ અને એ માતા પિતાને સંતોષ આપવાને બદલે એ માતા પિતાને તમે એટલા બધા વ્યાકુળ બનાવીને ભાગ્યા કેમ? તમારે શું ઘટતું તું, શું જોતું તું? અંદરથી કોણે તમને ધક્કો માર્યો? કોણે ધક્કો માર્યો? ભગાડ્યા કોણે કે તમારી મેળે ભાગ્યા? અમારા પ્રશ્ન છે. તમારા જેમ નિર્ણય લેવો છૂટ છે. हमको कुछ भी मानो. क्यों भागे सब कुछ छोड़ के? क्या उनकी ममता में कुछ कमी थी? एना वात्सल्य में कई खामी थी? तमने दीकरो नता मानता? तमारा दर्शन करवा टोड़े टोड़ा उमटी पड़ा था. नगरना नगरजनो दौड़ी दौड़ी जोवा आवता था कि आटलू बधु रूपाळू बाळक, आटलू बधु रूप. कोई बात तमने रोकी सकी नहीं. અને સાધુ સંતોની પાછળ દોડતા 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 ઘર પરિત્યાગ करके जंगल में जाके क्यों बसे? जंगल में શું હતું? ઝાડવાઓ સાથે વાતો કરતા હતા, ઝરણાઓ સાથે વાતો કરતા હતા, પક્ષીઓ સાથે વાતો કરતા હતા. જંગલમાં શું લઈ અને કયા હેતુસર દોડાદોડી કરતા હતા? जंगल में क्या था? बस कौन चीज ढूंढनी थी?
जहाँ की निर्जन में जाके बसे, प्राकृतिक गोद में जाके बसे। कौन चीज ऐसी आपके भीतर में जो खूट रही थी, उनको ढूंढने के लिए जा पहुंचे उधर गिरनार की घटाओं में, गिरनार की छाओं में, गिरनार के जंगल में, वो तपोवन में, पहाड़ी में। क्या ढूंढ रहे थे, क्यों गए और क्या ढूंढना था? और जो कुछ पाना था, जे तमारे मेळवવું હતું, જે તમારે ગોતવું હતું, બહુ મહેનત, બહુ પરિશ્રમ, અતિ कठिनाई, बहुत तितिक्षा सहन करके तुमको जो कुछ पाना था, તમારે જે કઈ જોતું હતું તે તમને મળ્યું। તમારે જે કઈ જોતું હતું, આમને છોડ્યા પછી જે જોતું હતું એ તો તમને મળી ગયું। મળી ગયા પછી તમને સંપૂર્ણ એ વાતનો સંતોષ થઈ ગયો, છતાં અમારી વચ્ચે શું કામે આવ્યા? फिर हमारे बीच में क्या था? जो कुछ तुमको पाना था तो पा लिया। कितनी तितिक्षा सहन करके, कितना बोझ उठा के, रो रो के आंखिया को फोड़ डाली, कुछ खाया न कुछ पिया, शरीर को परवश कर दिया। शरीर का कोई हाल तुमने देखा नहीं, सर पटक पटक के चारों ओर घूमे और जो कुछ पाना था वो पा लिया। તમારે જે જોતું હતું તે તમને મળી ગયું, પછી અમારી વચ્ચે શું કામે આવ્યા? એ हमारा क्वेश्चन, हमारा प्रश्न है, મારો સવાલ છે, શું કામે આવ્યા? બસ એક જ સવાલ છે કે તમે તમારી મેળે આવ્યા છો કે તમને કોઈ મોકલ્યા છે? બસ એક એટલું કીધું। તમને કોઈ મોકલ્યા હો તો એમ કહો, અને તમારી મેળે તમે જે કાંઈ તમે પ્રાપ્ત કર્યું છે એ તમે અમને કહેવા માટે તમારી મેળે દોડી આવ્યા છો, કે તમને કોઈએ કીધું કે જાઓ यहाँ से आगे एक कदम और जाओ? तो उन्होंने मेरे को प्रश्न कर दिया, एने मने सवाल कर्यो કે તમને કેવું લાગે છે? હું મારી મેળે આવ્યો એવું લાગે છે કે મને કોઈ મોકલ્યો હોય એવું લાગે છે? મને પ્રશ્ન કર્યો। મેં કીધું મને એવું લાગે છે કે તમને કોઈ મોકલ્યા હોવા જોઈએ। તમને કોઈ મોકલ્યા છે 100%, 100% તમને, आपको किसी ने भेजा है। નકર આવું બધું, આવા વાતાવરણની વચ્ચે આવીને આટલી અટલ સ્થિરતા, સહનશીલતા, સહિષ્ણુતા, ચારે બાજુથી જેના તેના જેવા તેવા ગંદરવાળા બધાએ માથા ઉપર ઓઢી અને એક જ દોર ઉપર परमार्थ 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 परमार्थ, दूसरी कोई बात नहीं आपके दिमाग में आती, बस परमार्थ। सबके लिए लुटा जाऊं, बधाने માટે ખપી જાઉં, આવો તીવ્ર વેગ ક્યાંથી આવે? તમને કોઈ મોકલ્યા જ હોવા જોઈએ। બસ બોલે अब चुप रहो, તમને કોઈ મોકલ્યા જ છે, તમારી મેળે નથી આવ્યા। એમ તમને એમ છે કે અમારી મેળે અમે રામમઢીમાં આજ પૂનમ ભરવા આવ્યા, એવો વેમ હોય તો કાઢી નાખજો। તમને કોઈ ધક્કો મારીને મોકલ્યા છે અહીં। જેથી સાચું લાગે તેથી હા પાડજો, પણ અત્યારે સાંભળી તો લેજો જ कि आपको भी किसी ने इधर भेजे हैं, अपनी राय से, अपने दिमाग से नहीं आए हुए हो, आपको भी किसी ने इधर भेजे हैं। भीतर में से कोई ऐसा धक्का लगा दिया और मौका मिल गया, ऐसा मौका फिर ध्यान मूलं गुरुर्मूर्ति। અનસુયા માતા માટે ધ્યાન મૂલમ પતિ મૂર્તિ, અત્રિ મહારાજની યાદી, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ ત્રણેય ગુણ પ્રગટ થયા એટલે પોતાના શિર છત્રને યાદ કર્યું।
જગદંબાએ, સતી માતાએ, તમે બધા સતી માતાઓ છો, કોઈ પણ રૂપમાં ભલે હો, આબાલ વૃદ્ધ ગમે તે રૂપમાં ભલે હો, તમે બધા જતી પુરુષ છો, કોઈ પણ રૂપમાં ભલે હો, પછી જેવો તમારો સંગ એવું તમારું પ્રાકૃત વાતાવરણ, જેવો સંગ એવી તમારી ગતિ, અને જેવી ગતિ એવી તમારી મતિ. ગતિમતીથી તમે દોડી રહ્યા છો. સંગ જો સારો મળી જાય તો 2 કદમ ઐશ્વર્ય તત્વનો આનંદ મળી શકે છે. પ્રસન્નતા એ આત્માનો ખોરાક છે. શરીરનો ખોરાક દૂધ, ફળ, ફૂલ, અનાજ ઇત્યાદિ લાગતું બળગતું શરીરને પોષણ મળે, પણ પ્રસન્નતા એ આત્માનો ખોરાક છે. પ્રસન્નતા કેમાંથી મળે? અને મળે અવિરત પ્રસન્નતા જોતી હોય, અખંડ પ્રસન્નતા જોતી હોય તો ઐશ્વર્ય સત્તામાં પડી છે, વ્યાપકતામાં પડી છે, સમદ્રષ્ટિમાં પડી છે, સમાનતામાં પડી છે, ગુરુગમમાં એ પ્રસન્નતા પડી છે. ગુરુગમમાં અત્રિ મહારાજને પતિદેવને યાદ કર્યા એટલે પતિદેવે તરત જ એક સંકેત કર્યો. અત્રિ महाराज ने एक संकेत किया, देवी ये तीनों आए हुए हैं ना, आ त्रणेय આવ્યા છે ને, वो अतिथि होके आए हैं, उनको अपन निमंत्रण नहीं दिया. એને કઈ આપણે કંકોત્રી લખી, કોઈ પત્રિકા છાપીને આપણે એને બોલાવ્યા, સહર્ષ ખુશાલી સાથ ફલાણું ફલાણું એવું કઈ આપણે લખ્યું જ નથી. એ તો એની મેળાએ આવ્યા છે, अतिथि बनीने आव्या छे. देवी ये तीनों देवता हैं, अतिथि है, और आपके पास जांच रहे, मांग रहे. मांगे ये तो अभ्यागत से. अतिथि और अभ्यागत हैं, इनका विवेक से सम्मान किया जाए. देवी અત્રિ મહારાજે શાન કરી, સદગુરુ શાન કરે છે. ડફણા લઈને મારે એ તો ડફણા મારવા પડે, ઘડીએ ઘડીએ આમ કરજો તેમ કરજો, સવારે ઉઠીને કોગળો કરી નાખજો, મોઢું ધોઈજો, આમ રોજ કેવું પડે. એ તો શિષ્ટાચાર છે, એમાં શું કહેવાનું હોય. એની કઈ ચોપડીઓ છાપવાની હોય? 15 દી તું ધોઈ મોઢું ધોઈ આવે, એનો ફરજે. તારું મોઢું ગંદા હે, તને જ નહીં ગમે, તું આપોઆપ કે હું મોઢું ધોઈને પછી આવું, એમાં કેવું ન પડે. એમાં ચોપડા વાંચવા પડે કે મોઢું ધોઈને બહાર નીકળવું. દુર્ગંધ મારે મોઢું, ઉઠીને મોઢું ધોવું જ જોઈએ ને. એમાં કઈ એ વાતું માણસને સમજાવવાની વાતું છે? હે કેમ કરો તી મૂર્ખાણામ. આખું ગામ એક ભાઈને મૂર્ખ મૂર્ખ કરતું હતું, એટલે એ ગામ છોડીને બીજે ગામ વયો ગયો કે આ ગામમાં તો બધા મને મૂર્ખાવીને હવે બોલાવવાના નથી, એટલે બીજે ગામ ગયો. બીજે ગામ ગયો તો ગામના પાદરમાં બેનો પાણી ભરે અને ટાંકામાં નળ ચાલુ. એક બેને પાણી ભરી લીધું, બીજા 2-3 બેનો ઉભા હતા અને આને પાણી પીવું હતું, એટલે ચાલુ નળમાં એ પાણી પીવા લાગી પડ્યો. પાણી પી લીધું, પછી ના પાડવા માંડ્યો, હું ના ના ના, હું નહીં નહીં નહીં. એટલે પાણી પીવું નથી, હવે બંધ થઈ જા, નળને એમ કે છે, બંધ થઈ જા હવે, નહીં નહીં, આ નું આ. એટલે ઓલી બાયુ કે મારો મૂર્ખો લાગે છે કે ભાઈ તારે પાણી પીવું તો પી લે, ના પીવું તો નળ બંધ કરી દે. તો કે હું ના તો કયું ન પાડું છું. હવે મૂર્ખના દીકરા ના પાડે, નળ થોડોક માનતો હોય છે, એને આમ ચકલી આમ ફેરવી લે એટલે બંધ થઈ જાય. આમ મૂર્ખો. એટલે ઓલે હાથ જોડ્યા કે બીજું બધું તો ઠીક, પણ મારા આખા ગામને ખબર છે, તમને કેને કીધું? મારું આખું ગામ જાણે છે કે હું મૂર્ખો છું, મગર આપકો કિસી ને બતાયા મેં મૂર્ખ હું? ઓલી બહેનો કે તારા લખણે કીધું. એમ તારા લખણ અમને કહી દેશે કે તું કઈ ગતિમાં છો. પણ સોજા સોજા ને સુલક્ષણા, સોજા
અને સુલક્ષણા જેને હૈયે નહીં હલકી વાત, એવા સાધુને મોડા કેમ મળીએ? અરે ઈ તો સરગાપુરનો સાથ. સોજા સુલક્ષણા જેના હૈયામાં નહીં હલકી વાત, એવા મારા સંતોને મોડા કેમ મળીએ? અરે ઈ તો સરગાપુરનો સાથ. પણ મીઠા મીઠા બોલા ને મન રખા, મીઠા બોલા મન રખા અને અંતરમાં આટી ઘણી હો, પણ એનાથી છેટા રાખજે. અરે તું તો 12 બીજના ધણી. देवी ये 3 मूर्ति है, अतिथि है और अभ्यागत है. बिना बुलाए आए हुए है, वगर बुलाए आया है और आपके पास जांच रहा है. देवी તમારી પાસે આમ રાંક થઈને માગે છે, રાંકા થઈને માગે છે. માગવામાં મર્યાદા હોય છે, માંગને में मर्यादा होती है. ચહેરો જોઈને માગણી કરે છે. તમે પ્રવેશ કરો, તમે આવો અને સામે વ્યક્તિના ચહેરાના ભાવને જુઓ, પછી માગણી કરો. માંગને में भी मर्यादा है, માંગવામાં પણ મર્યાદા છે. તમે આવ્યા છો એ સામે વ્યક્તિને ગમે છે કે નથી ગમતું એ તો જુઓ, એના ચહેરા સામે જુઓ, એના ચહેરાના ભાવને જુઓ, પછી માગણી કરો. અરે બિન માંગે સબ કુછ મિલતા હૈ, ક્યું માંગે? વગર માંગે બધું મળે છે, માંગવું શું કામે છે? બિન માંગે મિલતા હૈ. તમે મક્કમ રહો, સ્થિર રહો, દ્રઢ રહો, તમારી શ્રદ્ધાના બળ ઉપર ઉભા રહો. બિન માંગે મિલેગા, બિન માંગે મિલેગા. આ મોટા મોટા મંતોને ક્યાંય જોયા? કોઈ ખેતરમાં હાથી હાંકતા હતા, કોઈ હળ હાંકતા જોયા, કોઈ દાંડર વાળતા જોયા? પણ આજ અષ્ટસિદ્ધિ ને 9 નિધિ એને ઘેર ઉભી છે અને આપણે ફાફા મારવા પડે છે. બિન માંગે મિલતા है और अपन मांग रहे तो भी एक एक कदम पीछे जा रहे हैं. अभी ठहर, अभी ठहर, ठहर अभी. अरे હું યાર 2 વર્ષ થઈ ગયા રામમઢીમાં, બીજ પૂનમ હજી કઈ મેળે નથી આવતું. અરે પણ 2 વર્ષથી તું તારી માગણી ઉપર જ ઉભો છો. ઈશ્વરી તત્વ ઉપર તો એક ડગલું માંડ, તારી શ્રદ્ધાના બળ ઉપર તો ઉભો રે, માગણી ઉપર જ ઉભો છો. મિલે મિલે મિલે. કાગડો પૂરી ઉપાડીને વયો ગયો ને શેરડીઓ ઊભું વાટ જોવે છે. હવે કાગડો પંખીની નાયતમાં ચતુરમાં ચતુર કાગડો અને આ જનાવરની નાયતમાં ચતુરમાં ચતુર શિયાળ. શિયાળ કે મૂકું નહીં, કાગડો કે છોડું નહીં. ऐसे नहीं मिलता भैया, એમ નથી મળતું. 2 વર્ષથી આવીશ તમારે રામમઢીમાં બીજ પૂનમ. તમે આજ મને એક ફરિયાદ કરી હતી આજે. લોકો એવી વાતો ન કરવી જોઈએ, પણ તોય મને ફરિયાદ કરી કે તમે કહેતા હતા ને 5 પૂનમ થઈ ગઈ છે. હવે 5 પૂનમ થઈ ગઈ છે. મેં કહ્યું માફ કરજો, હજી 2 પૂનમ રહે. ઠીક ઠીક, સારું સારું. એમ ऐसे नहीं मिले भैया, बिन मांगे मिलता है. એના દરબારમાં શું કમી છે? આપણી પાસે તો 2 છે અને 998 એની પાસે છે. કેટલા હાથ છે એની પાસે? 998. કી હાથે તમને કેવી રીતે મદદ કરવી એને ખબર છે. તમે તો ફાફા મારો છો 2 હાથે. એક હાથ તો તમે તમારી જાળવણમાં રાખો, બીજો હાથ આમે ચારેકોર ફાફા મારવામાં મૂક્યો છે. એક તો હાથ તમારો સેપરેટ તમારા માટે છે, માખી ઉડાડવા. એક હાથે ફાફા મારો છો. 998 એની પાસે છે. ગેબી તારા છે 1000 હાથ, એક હાથ મારા મસ્તક પર મૂકજે.
એક હાથ મારા હું તો તારો નાનેરો બાળ, એક હાથ મારા મસ્તક પર મૂકજે, એક હાથ મારા કે બી તારા 6000 હાથ, એક હાથ મારા મસ્તક પર મૂકજે, એક હાથ મારા મસ્તક પર, એ હું તો તારો નાનેરો બાળ, એક હાથ માર મસ્તક પર મૂકજે, એક હાથ માર 998 હાથ એની પાસે છે, આપણી પાસે તો 2 હાથ. બિન માંગે મિલેગા ભૈયા. આપ તમે તર્ક કરો છો કારણ કે બુદ્ધિનો ખિલાવ વધારે છે, ચારે બાજુથી સાંભળવામાં આવે છે, જ્ઞાનના તાતણા જુદા જુદા કરી અને અજ્ઞાન ઉભું કર્યું છે. તમે માં એમ કે આ તારો બાપ છે, પછી માને એમ ન પૂછાય કે આ મારો બાપ નહીં, માની જ લેવું જોઈએ. माँ जो निर्णय आपे सत्य छे, माँ ही बता सकती कि तेरा बाप है, और दूसरे को क्या पता. एम ज्ञान ने तमे चिथरा करी नाख्या અને અજ્ઞાન ઉભું કર્યું છે, તર્ક કરવા માંડ્યા છે, કારણ કે બહુ વાંચવામાં આવ્યું છે, ચારે બાજુનું જુદું જુદું ઇત્યાદિ ઇત્યાદિ બહુ સુન લિયા હૈ, બહુ સાંભળવામાં આવ્યું છે. તર્ક વિતર્ક સંઘર્ષ વાદ વિવાદ આવું બધું બહુ સાંભળીને તમે મગજને ખલાસ કરી નાખ્યો છે. તમારી પાસે નિર્ણાયક શક્તિ જ નથી, નિર્ણય કરવાનું બળ જ નથી, તમે જજમેન્ટ કરી શકતા જ નથી કે સાચું શું. એમ આ ફાફા મારીને કંઈક બાળકોને આપવા કોશિશ કરું છું, ઈ સાચું છે કે બાળકો માટે સંસ્કારનું ભાતું જાળવી રાખવું ઈ સાચું છે? સંસારમાં રચ્યો પૈચો રહું ઈ સાચું છે કે ઈશ્વરને ભીતરમાં એના સંધાન તરફ દોડો રહું ઈ સાચું છે? જજમેન્ટ કરી શકતા નથી, નિર્ણય લઈ શકતા નથી, ચારે બાજુ ફાફા મારો છો કે વગર મહેનતે કાંઈક મળી જાય, થોડી મહેનતે જાજુ મળી આવે. આ જ તમારી કોશિશ છે. ભયંકર સ્વાર્થના ચશ્મા પહેરી લીધા એટલે તમને ભાઈ ગમતો નથી, ભયંકર સ્વાર્થના ડબલ કાચવાળા ચશ્મા પહેર્યા એટલે તમને બાપ ગમતો નથી. इससे आगे मैं क्या बोलूं भैया? बिन मांगे मिलता है, बिन मांगे मिलता है. શાસ્ત્ર સંતોના પુરાવા છે. અરે તમારા પૂર્વજોને યાદ કરો, એનામાં પુરાવા પડ્યા છે. તમારી 7 પેઢીમાં એવા પુરુષો થયા છે જે પુરુષોએ ઈશ્વરી તત્વની સાથે પોતાનો દોર સાધી દીધો છે. તપાસ કરો તમારી પેઢીઓને તો જુઓ, તમે કોણ છો, કયા ખાનદાનના છો, કોણ અમીરાત છે તમારામાં, કયું દેવત્વ તમારામાં છે, તમે કોના દીકરીઓ છો, તમે કોના દીકરા છો. તમારા માતા પિતાને તમે યાદ તો કરો, એના માતા પિતા, એના માતા. 7 પેઢીમાં જો એક એવો અમીરાત વાળો, એક એવો સાચો શાનદાર સજ્જન પુરુષ ન મળે તો જૂતો લઈને દોડે આવજો, માથું મારું તૈયાર છે. એ તમારી પેઢીઓમાં એવા પુરુષો પાક્યા છે ને, એટલે એને તમને ધક્કો માર્યો છે અહીં સુધી, તમે એટલે આવ્યા છો, બાકી ન આવી શકો. રસ્તામાં કેટલા તોફાન છે મને ખબર છે, રસ્તામાં કેટલા ચોકીદારો આડા ઉભા છે તમને લલચાવીને, આ રસ્તે આવતા રહ્યો, આ રસ્તે આવતા રહ્યો, યહાં સબ કુછ મિલેગા, યહાં સબ કુછ આઈટમ હૈ. એવા તો કેટલાય રસ્તામાં તમને આડા ફરી જાય. એ ચુંગી નાકા હૈ, એ ક્રોસિંગ ફાટક હૈ, એ સાઈડ સિગ્નલ હૈ, એવા કેટલાય તોફાનો રસ્તામાં આવ્યા, તો એ તમે આંખો વીચીને અહીંયા સુધી દોડે આવ્યા. એટલે મને વિશ્વાસ છે પાકો કે તમારી પેઢીઓમાં કોઈ એવા પુરુષો પડ્યા છે, એના અનુવાંશિક રજગુણથી, એના અનુવાંશિક સંસ્કારથી, એની અનુવાંશિક ચેતનાથી તમને ધક્કો લાગ્યો છે, એટલે તમે સંતના સમાગમ સુધી આવ્યા છો, બાકી કોઈ અસ્તિ નથી. આવા યુગમાં, આવા ભયંકર હલકા વાતાવરણમાં, ચારે બાજુથી ખાઉં ખાઉં કરી કાચા મસાલો નાખ્યા વગરના ખાઈ જાય એવા રાક્ષસોની વચમાંથી સત્સંગ સુધી તમે આવી શકો, નોટ પોસિબલ બની શકે એવું જ નથી.
કોઈ કાળે ન બને, છતાં તમે આવ્યા છો, ભોળા થઈને આવ્યા છો, ભૂલીને આવ્યા છો, અજાણ થઈને આવ્યા છો, આંખું વીંચીને આવ્યા છો. કોઈક તમને અહીં સુધી લાવ્યું છે. વેમાશો નહીં, શરમાશો નહીં, અટકશો નહીં, ડગશો નહીં, સ્થિરતા ગુમાવશો નહીં. જે રસ્તે હાલ્યા જાવ છો એ રસ્તો સત્ય છે, સત્ય છે. 108 વાર, 1008 વાર અને કરોડો વાર સત્ય છે. તમે જે રસ્તે જાઓ છો અમારા દયારામ બાપુ ઘણી વખત કહે છે, મને યાદ રહેશે એટલે કહું છું. સુરતા સતને માર્ગે પછી ભલે વાલા વાલા વેરી થાય, પણ જાલેલું નવ છોડીએ અરે મરને જીવડો જાય. પણ એક ખાતરી હોવી જોઈએ કે મારી સુરતા સતને માર્ગે છે. તમને ખાતરી ન હોય તો જેમાં તમે દોર લગાડ્યો છે એને પૂછી જુઓ કે હું તો ખોટો છું પણ તમે તો સાચા છો ને. હું તો ખોટો રૂપિયો છું પણ જે પેઢીમાં આવ્યો છે એ પેઢીનો માલિક તો સાચો છે ને. એ મારો ખોટો રૂપિયો સાચો કરી દેશે. मैं बिल्कुल गंदा हूं, मैं बिल्कुल झूठा हूं, मगर जिसके शरणों में सिर झुकाया है वो तो सही है ना, वो तो सत्य है ना. मारो रामदेवजी तो साचो છે ને, મારો નકળંગ તો સાચો છે ને, મારો ગેબીનો ઠાકર તો સાચો છે ને. હું ભલે ખોટો છું પણ જેને શરણે માથું મૂક્યું એ તો સાચો છે ને. એમ તમને ખાતરી થઈ જવી જોઈએ કે સુરતા સતને માર્ગે હું જે હાલ્યો જાઉં છું, મારા સદગુરુના વચનની મર્યાદામાં હાલ્યો જાઉં છું. મારા સદગુરુને રસ્તે એને જે રાહ બતાવી છે, સુરતા સતને માર્ગે પછી ભલે વાલા વાલા વેરી થાય હો, પણ જાલેલું નવ છોડીએ અરે મરને જીવડો જાય, મરને જીવડો જાય. છૂટડે છેડે ફરીએ મરને જીવડો જાય, છૂટડે છેડે ફરીએ ઈશ્વર કરશે ન્યાય. અરે આમાં ધોખો કેનો. કુછ ભી બોલો. ઘણા સવારે વાતો કરશે કે આજ બાપુ ફોર્મમાં હતા, આજ બાપુ ખીલી ગયા હતા, હવે હું ખીલી ગયા હતા ધોળે. એ તો જેદીનો જન્મ્યો તેથી ખીલીને જ જન્મ્યો છે. એમાં ખિલાવટની કાંઈ જરૂર નથી. वो जहां से आया हुआ है वो अपने ढल रहा है. તમે બધા ખીલી જ રહ્યા છો પણ કુસંગ થઈ જાય છે એટલે બીડાઈ જાવ છો, અને સંગ થઈ જાય એટલે પાછો સુગંધ અને દર્શન બે આપવા માંડો છો. સારો સંગ થઈ જાય ને ભાઈ એટલે સુગંધ આપવા માંડો, સુવાસ આપવા માંડો અને દર્શન આપવા માંડો. કુસંગ થઈ જાય એટલે ઝાંખા પડી જાવ અને બંધ થવા માંડો. देवी इनका सम्मान करो. ये 3 देव हैं, अतिथि बन के आए हैं और आपके पास जांच कर रहे हैं. राका थઈને मांगे છે એને આપી દો ને. શું જોઈએ છે? विवेक से सम्मान करो. सेजे मिले दूध बराबर, मांग लिया सो पानी, खींच लिया सो रक्त बराबर. गोरखनाथ की ये पानी खींच लिया, खींच लिया जबरदस्ती थी. नहीं तेरे को देना पड़ेगा, तारा बापे 5000 रुपया आपे तू ही आप देना ही पड़ेगा. खींच लिया, नहीं भाई देवुं ज पड़शे गांधी, आमा नहीं हाले. खींच लिया रक्त बराबर. सहजे मिले दूध बराबर. मांग लिया कहीं आपसे पानी बराबर. खींच लिया रक्त खून बराबर. देवी मांगे से आपी दो. मर्यादा थी इन अतिथियों का सम्मान किया जाए, मर्यादा से. जगदम्बा भगवती तपस्विनी पतिव्रतधारी अनसुया जी ने आंख खोली અને આંખ ખોલ કે
तीनों देवताओं पर दृष्टि नहीं की, ત્રણે દેવતા પર જોયું નથી, પતિના વચનો પર વિશ્વાસ રાખી અને જલ લીધું હાથમાં. જલ નિર્મલ છે, જલ નિર્મળ છે. તાપી માતામાં ભલે ગમે તેટલી ગટરો આવે, ગમે તેટલા ગંદા આવે, પણ જળ નિર્મળ છે, जल निर्मल है. क्योंकि जल के भीतर वायु है. जल निर्मल છે. શું કામ હે? જલની અંદર વાયુ છે. હા, જળમાં વાયુ છે. જળમાં વાયુ છે એટલે પ્રાણ છે. પ્રાણ છે એટલે પ્રાણની શક્તિ જલને આમાં 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 ત્વરિત ક્રિયાશીલ ગતિશીલ રાખે છે. જલમાં પવન ન હોય તો જલ ગતિશીલ ન થઈ શકે. જોજો બરાબર, જલમાં પવન નથી. ક્યાં? ઊંચાઈ ઉપર, હિમાલયના ડુંગર ઉપર જાઓ, ત્યાં પવનની દિશા પાતળી છે, એટલે એ જે જલ છે બધું થીજી જાય છે, બરફ થઈ જાય છે. જલમાં પવન નીકળી જાય છે એટલે જલ બરફ થઈ જાય છે. એમ જલમાં પાણી છે એટલે જલ નિર્મળ છે, પવિત્ર છે. જળની અંજળી લીધી અનસૂયા માતાએ અને એની સામે સંકલ્પ કર્યો. સંકલ્પ મનનો ગુણધર્મ છે. મન ગતિશીલ રહે છે સંકલ્પ અને વિકલ્પમાં. મન સંકલ્પ અને વિકલ્પમાં રોકાયેલું રહે છે. તમારું મન અત્યારે સંકલ્પ વિકલ્પની દિશામાં થોડી વાર રોકાણું છે. બસ સ્ટેન્ડે જેમ બસની રાહ જોતા હોય એમ વેઇટિંગ રૂમમાં પ્લેટફોર્મ ઉપર ગાડી આવે ને રાહ જોતા હોય એમ તમારું મન અત્યારે સત્સંગમાં થોડીક વાર રોકાણું છે. થોડીક વાર રોકાણું છે. संकल्प करो. ये तीनों मूर्ति अगर हमारे पास दिगंबरी भिक्षा मांग रहे हैं, दिगंबरी दत्त महाराज अवधूत છે, અવધૂત યોગેશ્વર છે, યોગી અવધૂત છે. પોતાના ચામડાનું જ વસ્ત્ર કરીને પહેર્યું છે. चर्म वस्त्रधारी, भस्म अंग पे लगाई हुई है, उनका श्रृंगार है, भस्म श्रृंगार છે. बभूति एनो शणगार છે. बभूतम, भूत, 5 महाभूत, बभूत एनो श्रृंगार છે. दिगंबर, 3 मूर्ति हमारी पास दिगंबरी, मने नग्न करीने भिक्षा लेवा मांगे છે. 3 मूर्ति माए संकल्प કર્યો છે કે આ ત્રણેયને ભિક્ષા આપવી છે. મારા પતિની આજ્ઞા છે, એનું સન્માન કરવું છે, તો કઈ રીતે કરું? સંકલ્પનું એક બળ તૈયાર કરી અને જગદંબાઈ અનસૂયાએ ત્રણેય મૂર્તિ પર એ જલ છાટ્યું કે નિર્મળ હો જાઓ, જૈસા ये जल है ऐसे तुम हो जाओ. આ જળ જેવું નિર્મળ છે એવા હે ત્રણેય પુરુષો, તમે નિર્મળ થઈ જાઓ, મળ રહિત થઈ જાઓ. તમે મને સ્ત્રી જુઓ છો, એ તમારામાં નિર્મળતા આવી જાઓ. બસ तीनों मूर्ति निर्मल हो जाए. એટલે ત્રણેય મૂર્તિ બાળક થઈ ગઈ. બાળક નિર્મળ છે, निर्दोष છે, निर्दोष છે. बच्चा निर्दोष है. माँ की गोद में खेलता खेलता कुदरती हाजत टट्टी पानी કરી લે, પેશાબ પાણી કરી લે, તો માં બાળકનો ઘા નહીં કરે. માને ખબર છે કે એના શરીરની અવસ્થા નાજુક છે, એના બુદ્ધિના કોષો ખીલા નથી, એની જ્ઞાન તત્વની જ્ઞાન ક્રિયા કોઈ અત્યારે એની પાસે છે નહીં, અને કદાચ હોય તો એનું શરીર મજબૂર છે. એટલા નાના નાના કોમળ પગ જમીન ઉપર ઠેરાઈ શકે નહીં, એના નાના નાના કોમળ હાથ કોઈ વસ્તુને પકડી શકે નહીં. આટલી નાનકડી અવસ્થામાં બાળક નિર્દોષ છે, निर्मल है. तीनों निर्मल हो जाओ, जैसा ये जल है वैसा आप हो जाए. ત્રણે બાળક થઈ ગયા અને એ ત્રણે બાળકને અનસૂયા માતાએ પોતાના ભીતરમાં લીધા. शक्तिए तीनों निर्मल भाव को हृदय में स्थापित किया. પોતાના હૃદયમાં નિર્મળ બાળકોને પોતાની હૃદયની ભીતરમાં જગ્યા આપી અને વાત્સલ્યમાં નવરાવ્યા. વાત્સલ્યમાં નવરાવ્યા.
માતૃત્વ, માની પાસે વાત્સલ્ય છે. એ ત્રણેય બાળકોને પોતે નિર્વસ્ત્ર થઈ અને દૂધ પાયું છે. આવી એક કથા છે, નિર્વસ્ત્ર થઈ. ત્રણેય બાળક, દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં કહું તો એ ત્રણેય ટેટાઓને પછી હિંચકા કરીને અંદર ઝૂલા કરીને હોવરાવી દીધા. કા લે અગાઉ ગામડામાં છે ને, એ તો અહીંયા મુન્નો ને મુન્ની ને એવું કહે છે. ગામડામાં દીકરો દીકરી એમ કહેતા. પછી ઈથી આગા જાઓ તો છોડી, એ છોડી છોરો, અને ઈથી આગા જાઓ તો એ ગગા ગગી. હા, દીકરીને ગગી કે, દીકરાને ગગો કે. एम त्रण तीन बच्चों को पालने में झूला दिया. नारद जी खबर आप्या, त्रणेय लोक में नारदे खबर आप्या કે તમે કેની રાહ જુઓ છો? રોજ આમ કરીને જોતા હો તો કેની રાહ જુઓ? કે નારદજી જુઓ ને આ ગાદી ખાલી છે, ભગવાન હજી આવ્યા નથી. નારદ બોલ્યા ભાઈ આને વાલે હી નહીં, આવવા વાળા નથી. તો કે કેમ? તો કે એ મૃત્યુ લોકમાં કર્ફ્યુમાં આવી ગયા છે, कर्फ्यू लागी गया है, वो फंस गए हैं कर्फ्यू में, अभी नहीं आन पाए. नारद जी पण के एवी कई जगह में कर्फ्यू लाग्यो छे कि तमे मोकल्या था क्या? तो कि मैं तो अत्रि ऋषि ना आश्रम में, तो कि न्याज कर्फ्यू मुकाणो छे. त्याज 3 दरवाजे नहीं बापा कहता कि 3 दरवाजे, 3 दरवाजे कर्फ्यू लागी जाए. आंख नो दरवाजो, कान नो दरवाजो अने आ वाणी नो दरवाजो, आ 3 दरवाजे कर्फ्यू लागी गयो छे. आंख ने काबू में राखो, वाणी ने काबू में राखो, जेनु तेनु जेवू तेवू सांभळो नहीं. अने ई 3 दरवाजे कर्फ्यू लागे एने पछी जगमा वेरी एने पछी कोई नहीं रे, जो मन शीतल होई रे, जगमा वेरी वेरियनु कोई नहीं. एम त्रणेय कर्फ्यू में छे. नारदजी ना केवा पर विश्वास कर्यो छे 3 देवीओए के ए जगह अत्रि ना आश्रम में छे के बीजे क्यां? तो कि त्यां छे अनसुया माता ने द्वारे छे. 3 देवीओ आव्या छे. आ वात तमे घणी वखत सांभળી छे. पण ए 3 देवीओ ज्यारे आवी छे त्यारे 3 देवीओ अनसुया माता ने पूछे छे, माँ हमने ऐसी बात सुनी माँ कि हमारे पति इधर आए हुए हैं, हमारा पति आए आव्या छे. अनसुया जी हंसता हंसता कहसे, हाँ आपके पति इधर ही है, तुम्हारा पति आई है. माँ कृपा करके हमको वापस दीजिए. बोले आपके जो पति है उनको ढूंढ लीजिए. તમારા પતિઓને ઓળખી લ્યો. ઓલા 3 ટેટામાં ઓળખવા કેમ? પાછા ઈ દેવતાઓ વાદીલા કેવા હતા? એમાં ભૂલમાં જો એકને બદલે બીજાનો હાથ પકડાઈ જાય તો પછી ઈ તો જિંદગીભર કે હવે તું નહીં. આવા તો વાદીલા. ભૂલમાં જો આનો હાથ પકડાઈ જાય, ભૂલમાં लक्ष्मी जी भूल से शिव जी का हाथ थाम ले तो शिव जी बोले अब तू मेरी मां. विष्णु जी बोले अब मेरी मां. अब शिव जी का हाथ थाम लिया ने, अब मेरे पास नहीं. आवा तो वादीला टेकीला हो. हाँ